ગાંધીનગરમાં તંત્રએ દબાણ હટાવવાની કામગીરી કરી ધાર્મિક દબાણો ઉપર બુલડોઝર ફરી વળ્યું। ગેરકાયદેસર મકાનો ઉપર કાર્યવાહી કરવામાં આવી। સેક્ટર 30 પાસે સાબરમતી નદીના કોતરમાં દબાણો દૂર કરવામાં આવ્યા છે। પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી। અહીં રહેલા દબાણને કાયદેસર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ વિસ્તારમાં બનાવેલી દરગાહની વકફ બોર્ડમાં ગેરકાયદેસર નોંધણી પણ કરાઈ હતી, પરંતુ હવે એ તમામ જે દબાણ છે તે હટાવી દેવામાં આવ્યું છે। ગેરકાયદેસર દબાણ કાયદેસર કરવાના ફિરાકમાં હતા, તે પહેલા આ તમામ જે દબાણ છે તે દૂર કરી દેવામાં આવ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉર્ફે દાદાનું બુલડોઝર આજે ગુજરાતમાં ફરી એકવાર ચાલ્યું છે। સ્વાભાવિક છે કે સેક્ટર 30 ગાંધીનગરના જ સાબરમતીની કોતરોમાં આ દાદાનું બુલડોઝર ચાલ્યું છે। અહીંયા ધાર્મિક દબાણો હતા અને ધાર્મિક દબાણો સિવાય પાકા બાંધકામો પણ ઊભા કરવામાં આવ્યા હતા। આ અંગે સરકારી તંત્ર દ્વારા સત્તાવાર નોટિસો આપવામાં આવી હતી। આમ છતાં આ દબાણો દૂર ન કરવામાં આવતા આખરે દાદાનું બુલડોઝર ચાલ્યું છે। ધાર્મિક દબાણોમાં બે નાની મોટી દરગાહ હતી અને એ પણ વકફ બોર્ડની જગ્યા હોય એ પ્રકારનો દાવો ક્યાંક ને ક્યાંક સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં સરકારે ખરાઈ કરી હતી અને આખે સમગ્ર બાંધકામ છે એ ગેરકાયદેસર હોવાનું સામે આવતા નોટિસ આપ્યા પછી આજે વહેલી સવારથી દાદાનું બુલડોઝર આ જગ્યા પર ચાલી ચૂક્યું છે। એટલે ધાર્મિક દબાણોને દૂર કરવામાં આવ્યા છે, સાથે સાથે જે પાકા દબાણો છે એને પણ હટાવી દેવામાં આવ્યા છે। કેમેરામેન રમેશ ટુડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર।